કે મારા ઘરે કુળનો દીવો આવે અને તન દીવો ભરવા વાળો આવે તો તારા મઢેથી મારા ઘર સુધી વાટ્ય ગાટ્ય હું તને લાવ્યું. જો બરોબર મારો ભગવાન કે છે હું સધીકું છું કે 11 મહિને ને 11 દાડે પૂરું કરવા ના ઉતરો દુનિયામાં દેવ ડાયું બોલી રહ્યા. ધને ધન જો મજા મારો વિશ્વાસ ભરવાની અરે નમાયાનો ભાવ ધરાયો ભાઈ. દીકરાની તકલીફ ત્યારે થાય જ્યારે તમારું પેઢીનું કોઈ દેવ તમને ન મળતું હોય, જ્યારે તમારી તમારો કુલદેવી તમારા ઘરે ન હોય, ત્યારે તમારી પેઢીએ ખોટ આવે, બાકી કોઈ દારૂ આવતી નહીં લે. ધન ધન કારણ કે તમારો કુળનો દીવો દેવા વાળી, તમારો દીકરો આલવા વાળી ઘરની કુલદેવી છે અને એને જ તમે ન પૂજો, એને જ તમે ન કરો, એ કુળદેવી એ જ પૂરું કરી આલે છે ભાઈ. બાપુ જયતણ બાપુ એટલે આજે કોઈને કુળદેવી ઘરે ન હોત વહેલી લાવી દેજો, કારણ કે કુળનો દીવો ઘરે હશે તમારો કુળનો દીપક આવશે, ને આજે નહીં આવે ને કાલે નહીં આવે. ખરો માં ખરો. મેન તમારું શરૂઆત તમારી જ્યારે પેઢીઓની શરૂઆત તમારી કુળદેવીના લીધે થયેલી છે. 18 વર્ષ હશે, 18 વર્ષની અંદર પેટા જ્ઞાતિ હશે ને પેટા જ્ઞાતિની અંદર નાત હશે. ભાઈ ભાઈ આમાં જેટલા બેઠા કોઈ કુળદેવી વગરનું નહીં હોય, એવું નહીં મને જેને કુળદેવી નહીં. હા ખરું ખરું. બધાને છે કે ભાઈ મારે કુળદેવી, પેલા કુળદેવી, બધાને કુળદેવી છે. ખરો જયતણ ખરો. અને સૌથી પહેલા દીકરો આવે એટલે પહેલી બાધા કુળદેવીની થાય. હા પહેલી બાધા કુળદેવીની થાય. એટલે કુળની દેવી ઘરે છે તો કોઈ દાડો તમારી પેઢીએ ખોટ નહીં આવે, કોઈ દાડો તમારી પેઢીએ કોઈ દાડો ખોટ નહીં જાય. અમારા સઢીના રોમ કે છે લે ભાઈ. બોલો રસોડાની અંદર 5500 તમને કોઈએ કીધું કે તમારે મનથી આલો છો? હા, એ ચોખવટ કરજો. બોલો સધી માત કી જય, બોલો મેરડી માત કી જય. હા, રસોડા માલવું એમનું પહેલાથી મન હતું. અહીંયા ગયા પણ ડોનપીની ગોતી પણ ચોય મળી ને, એટલે કે હારો તાર ભુવાજી ની ડાયરેક્ટલી હાલ દઈએ. એટલે જેને રોમ રડવા ઉતરે એને કોઈ વસ્તુની કમી ના હે. અને સિંહ ભુવન ડોનપેટીઓ મેળીને છોકરા મોટા કરવાના હે. ખરો ભાઈ ખરો. જે તમે ખાશો એ હું ખાવાનો છું. અને કોઈ દાડો રસોડું અટક્યું નહીં, અટકવાનું છે ને. અને જે દાડે કનું કોઈ દાડું ખોટાઈ નહીં, નાવાની નહીં. અને હશે મારા ભુવન મજૂરી કરીને ખવડાવવાની જરૂર છે. ખમા ભાઈ ખમા. બરાબર, એ કુદરત છે, પડ્યું છે રડી જાય છે ભાઈ. ખૂબ મજા આવે. હે બાધા લેવા આયા છો? હા ખમા. સારું, કયા ગામના છો? નવા ને છે, કશું વાંધો નહીં. બાર રવિભાઈ ચોપડો છે, એ ચોપડામાં નામ લખે. બોલો મજા કે છે, હું સદી મજા કરું છું લ્યા ભાઈ. સ્વભાવ વાળો દુનિયામાં દેવ છું. ખમા જયતણ ખમા. જે મોને જે વિશ્વાસ રાખે ભાઈ ભાઈ એના માટે ભગવાન છું. હા મારો બાપો ભાઈ.
જગત માતાનું મોને કરશનભાઈ આમાં કે દુનિયા એવા ઓબ્જેક્શન વાળી છે કે મોટા મોટા મંદિરો અહીંયા છે ભોવાના હે ખરું ખરું માં પણ મૂર્તિ કોઈ દાડું બોલતી ના હે ના અને ઘણા બધા પ્રશ્નો એવા હોય ઘણા બધા ઉત્તર એવા હોય કે મંદિર આગળ જઈને ઉભા રહો એટલે ઉત્તર ન મળે એ ઉત્તર માટે મા ભગવતીએ મા જગદંબા એવા મોનસોનું સર્જન કર્યું છે ખરું ખરું માં કે તમે જ્યાં જઈને ઉભા રહો એના માધ્યમથી એના થ્રુ એની સિસ્ટમથી તમને એનો જવાબ મળી જાય ખરું ખરું માં ભાઈ ખરું ભાઈ ખરું એ રીતે આપણા હિન્દુ સંસ્કૃતની અંદર ઘણા બધા શ્લોકોની અંદર ઘણા બધા વેદની અંદર પુરાણોની અંદર કીધેલું છે ખરું કે કળિયુગની શરૂઆત થશે એમ ભગવાનની પણ પ્રગતિ એની પ્રતિમા વધતી જશે ખરું ખરું માં તો આજ કળિયુગ વધ્યો છે તો સામે દેવતા દેવત પણ જાગૃત વધારે થયા છે ભાઈ ખરું ખરું હા પેલા હારું કરવા માટે ભુવા તો પેલાય હતા આજની નહીં પેલાય હતા ઈસવીસન 1000 વર્ષ પહેલા કેવો 1500 વર્ષ 2000 વર્ષ પહેલા કે ભુવા હતા પણ એનું નામ ભુવો નતો ખરું ખરું એનું નામ ભુવો નતો નતું એ ઋષિ મુનિ હતા હાચા તપસ્વી હતા તપસ્વી ત્યારે સતયુગ ચાલતો હતો અને સતયુગની અંદર તપસ્વી હતા એટલે સતયુગની આયુ હા સત 100% હતું સત ખરું ખરું માં અત્યારે સત્ય ખાલી 10% છે 90% ફેક છે દુનિયાની અંદર જેમ 90% ફેક છે એનું કારણ છે કે દુનિયામાં જૂઠ સિવાય કશું નથી કારણ કે આ મોનવી ડગલે ને પગલે ખોટું બોલે છે ભાઈ જ્યારે સતયુગની અંદર જૂઠ બોલવામાં પણ પાપ લાગતું હતું એટલે એને સતયુગ કહેવાતો. સતયુગની અંદર તપસ્વી હતા અને જ્યારે રાજા મહારાજા યુદ્ધ કરવા જાય સંતાન ન હોય ત્યારે આવા તપસ્વી ઋષિ પાસે જઈને અરજ કરતા કે હે ભગવાન, હે પરમાત્માનું રૂપ, હે શિવનો અવતાર, મારે દીકરો નથી. તારે ઋષિ મુનિ ફળ લઈને ફળ આતા રોણીને કે ફળ રોણીને ખવડાવજો તારે તમારે 9 મહિને 9 દાડે દીકરો થાય. એ ટાઈમે એને ઋષિ મુનિ હતા આજના ટાઈમે ભુવા છે ભાઈ, કેમ કે સતયુગ જતો રહ્યો એટલે તપસ્વી જતા રહ્યા, કલયુગ આવ્યો તો ભુવા આવ્યા. તો ઋષિ મુનિ પેલા જમાનામાં ઋષિ મુનિઓ તપસ્વીઓ સારા હતા અને ખરાબ હતા. ખરાબ નામ સાંભળ્યું છે ઋષિ શુક્રાચાર્ય, જે દાનવોના ગુરુ હતા, દેવતાઓના નહીં, દાનવોના ગુરુ હતા. એટલે દાનવોના ગુરુ હોય એટલે શિક્ષા દાનવો જેવી મળે. તો આજના સમયમાં ભુવા પણ એવા છે, હારા મળે ઠીક, ખરાબ મળે તો તારે કે હારું હારું બે હાર દો મજા થઈ જાય, આનો તારો લાખ રૂપિયા થાય તારો વાળીને મેલ્યો મજા થઈ જાય, તો એના રૂપમાં એ પણ છે ભાઈ. અને ભવિષ્યની અંદર હજી એવા પણ ઘણા લોકો આવશે, એવા ભુવાઓ આવશે કે મળશે સમય સમય જેમ જેમ હેઠશે એમ બધી વસ્તુ થશે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે પરિવર્તન સંસારનો નિયમ છે, એના અધીન બધું હાલે છે ને એના અધીન બધું થાય છે. એટલે જેમ ઋષિ મુનિના ગુરુ, જેમ દેવતાઓના ગુરુ હતા, એમ અસુરોના પણ ગુરુ હતા. તો હારો ભુવો હશે, હારું વાવશે, અને જે ખરાબ શીખ્યું હશે ખરાબ કરશે. ખમા પગ મટી ગયા, કેટલા વારથી દુખાવો હતો? બરાબર, મટી ગયું એવું નાનું હે? તમારે શું થતું હતું? મટી ગયું? કેટલા દવા કરાઈ હતી? 20-25 હજાર ની. 12 મહિને દુખતું હતું, મટી ગયું 5 રવિવારમાં. આ છે પુરાવા. સભાવાળું ચાલુ રાખશો ગણપતિ, હજુ 2 રવિવાર સુધી ચાલુ રાખશો. પછી માતાજી નરજ કરી, માતા કે પછી કરી દેજો. કોઈ દેવનું હોય તો જોઈ લઈશ. કરી બે બોલો ભાઈ. કેટલેથી આયા? પાલનપુર થી આયા. શું મોંઘવા આયા? હે?
ભાઈ એ સભાવાળું બાપુ બાપુ શું નામ છે ભાઈ? તમારો મોટો દીકરો કે સભાવાળો દુનિયામાં દેવ છું અને વેળાએ હું કુંભારાની માતા બોલતી છું, વેળાએ હું મોરાલની ગાદી બોલતી છું. ભાઈ સુખ નહીં, ભગવાને દીકરો આલ્યો, મજૂરી કરતા થયા પણ બચત નહીં. એ સભાવાળો દાદુ પૂછીને બે જ સવાલ કરું છું, ત્રીજો કરતી ને હે કનો. ખમા ખમા ભાઈ બાપુ પેલો પ્રશ્ન એ રહ્યો કે બીજા લગ્ન કોણે કરે ને બીજું ઘર કોણે મળ્યું? હે તમારું. હું પેલા બોલી બે જ પ્રશ્ન કરી, ત્રીજો કરીશ ને. તમ બીજું કર્યું? સભાવાળું હમણાં એ તોડી રહ્યો છું, એના પછી ઘણું બધું ઊંધું થવા મળ્યું. ભાઈ બીજો પ્રશ્ન સભાવાળું. ખમા ખમા પેલું તો તમારું ખરું જ છે. હા ખરું. નખોડિયાનું જેટલે લીધું તમે, તમારી પેઢીમાં નખોટ ચનું ગયું. બરાબર. એ તમારા જેઠનું, તમારા હગ્ગા જેઠનું. હાલ જેઠ ચોરે છે, મંદિરમાં છે. જેઠની ગરથાર છે એના જોડે. ભાઈ જગ્યા કોને કોને વાપરી? ભાઈ કે સભાવાળું જાદુ કેતી નહીં. ખમા ખમા તને એટલે પડ્યું એ ખરું જ છે. લાગે છે. હા તમે વહેલા બાર રહો છો, બરાબર છે ને? જેઠ તમારી પાસે આયા હતા? બરાબર. એટલે એને ઘર આખું કરશનભાઈ ઊંધું મરી ગયું બાપુ તો રોટલો હાલવાની તમારી ફરજ છે પેલી. હે પણ હવે ના હાલ્યો તાર મંદિરમાં જવું પડ્યું. ભાઈ કે વેળાએ હું શેર મોરી માતા બોલતી છું. ખમા ખમા ભાઈ સધી કોણ પૂજે? ખમા ભાઈ ખમા. એ સધી પેલા ગુણ બે ડેરા છે. તમારી ડોશી એમ કે છે કે મને સુખ નહીં આલ્યું આ તણીએ. હવે હા શું બોલજો બોલ. હા હું પેલા બોલી કે બે લગ્ન કોણે કર્યા, બીજી બાયડી ચન લાવી. ભાઈ તમારા ડોહાના બે બાયડી, એમાં એક છોકરો નવી બાયડીનો ને એક છોકરો જૂની બાયડીનો. બરાબર છે ને? એક બાયડી મરી ગઈ, તમારે એક હાવો મરી ગઈ, તમે રોવા પણ નથી કે આવો મારા સઢીના રોમ કે છે. હે તમે હારે આવતા હતા, ડોશી નતા આવતા નહીં, તમે આવતા હતા. આજની તો કાલની તો આજે એક તો છે ને, તો મરતી મરતી એને તો સુખ ન મળ્યું. ભાઈ
એ ડોશી મરી એનું દુઃખ ને દુઃખ એટલે ડોશી તમારે ખરી થઈ છે કે તમારે આજે બિહાડીને પૂજવી પડશે ને કાલે પૂજવી પડશે. કારણ કે જીવતન સેવા નહીં કરી પણ મર્યા તમારે સેવા કરવી જ પડશે. ખરું ખરું. ભાઈ આ જે બોલ જે ડોશી મરી જન રોવા ના જન હકી તમારી હાહુ હોય એની વાત છે. હે બોલો તમારી હાહુઓ બે. હા બરાબર. એટલે પૂજો આ ચેરલી હાઉન પૂજો કાગળ ને હાઉન પૂજો. રોવા ચેરલી ન કે કાગળ લઈને ન જ્યાં ચેરલી જફા મારી માં ના જ્યાં તમે તો ડોહો તમારો હારો એક જ કે હારાય બે તો એ તમારી માને છે. આ તો ડોહીની વેચીને વાંચ્યું છે કે આ ડોશી આ ની હતી એની માં એ પૂછશે ને અમારી માને અમે પૂછશું પણ મૂળ બાપ તો એક થયો કે ડોહાનો. એને પૂજવી પડશે બે ડોહીઓ પૂજવી પડશે તમારે પૂજવી પડશે બે ડોહીઓ પૂજવી પડશે કારણ કે ડોહો એક હતો ડોહાનો ભાગ નતો પડ્યો ભાઈ. એટલે આ ડોશીનો વખો તો દુનિયાના ખૂણે પડો કારણ કે મરી જાય એટલે તમે ન જાઓ. ખબર પણ હોય ને મુંચમ ન હોય. એ ડોશી પાછળ દેવ છે બોલ એ ધરાવ પ્રસાદી છે એ માતાના મંદિરે ધરાવજો. માતા અંદર બેઠી છે ભુવ જ બાર છે ખાલી સેવક બાર છે. પગે થોડા વધારે વધારે લાગજો ભાઈ કારણ કે જગતમાં ભુવાને પડવાનું કારણ એક જ વસ્તુ છે. ઘણા ભુવા ટોપ લેવલમાં જઈને નેચા આવે છે. પડતી આવવાનું કારણ એક જ છે કે પોતાની જાતને માતા સમજી બેસે છે. એ ખાલી પથ્થરની મૂર્તિ છે હું જ ભગવાન છું એટલે ભગવતી કે તને તો મારા ખોળામાં રાખ્યો તો સેવા માટે હાલ તો તું મારી જગ્યા લેવા બેઠો છે. એટલે હવને કહું છું કે મોય મંદિર છે મંદિરની અંદર માને માથું નમાવીને આખરે પગે લાગજો. ભગવાન ની લાગશો ચાલશે પણ પેલી 1.5 ફૂટની પથ્થરની મૂર્તિ છે એને પેલા લાગજો. એને નમશો ને એ રાજી થાય તો અહીંયાથી હું અહીંથી બોલશે ને તમારું પૂરું થાય. ખૂબ મજા કે સ્વભાવ કરશનભાઈ મજા માં દુનિયાના ખૂણે ફરો બોલ હવનો વખો છે ખરો છે અને જગતમાં ફરનું આજ તો ભેળું કર્યું છે પણ વેળાએ હું શેર મોહની માતા કહું છું કે સમય તો ઘડીએ જાતે રહ્યા અને તમે ખુદે ઘરનો અપોય લઈને બેઠા હતા. યાદ આવ્યું હે ભેળું કર્યું કે ન કર્યું મારી ભાઈ? 25 વર્ષ નો ખાય. આ છોકરાને જેટલા વરા છે એટલા વાખાનો વરા છે. કઈ જાય હે હવે ચડાયું. આ ભાઈ જેટલા વરા થયા એટલા તમારા અપાયન વરા થયા. આ ભાઈ જેટલા વરા થયા એટલા તમારી માતા ભળાયન વરા થયા. તમે પોતે ભળાય અને તમે પોતે જ ઘર બંધ કર્યું હતું. બરોબર છે ને? મોબાઈલ ભાઈ એમાં ભેળું કરીને એમાં વેટાણો હતો તમે. બાકી ઘરના બિહાડે પૂજા બધું કર્યું પણ ઠેકાણું પડતું. દીકરો છે ને નહીં આવું હું માતા પૂછું છું. ચોરી હોય છોકરો ના હોય આવું છે એક. બોલો
છોડી છે પણ છોકરો નહીં આવા મારા શરીરના રોમ કે છે આવું હું મોરાલની માતા કહું છું ખમા ખમા આમ જોરથી બોલે તો ભળશે હા હે એ હું પેલાય બોલી અને તમારા પૂછ્યા વગર બોલી કે દીકરો નહીં ભાઈ પણ જો વેળાએ હું કુંભારાની માતા બોલતી હશું હું મોરાલની દાદીની માતા બોલતી હશું બાપો બાપો તો એટલે અપયા લીધા એ ખરા છે વેણ તોડ્યું એ ખરું છે માતા ભરાઈ એ ખરી છે હવન હાવની સેવા નહીં કરી એ ખરું છે બાપો એ વખો તમારો ગુણ આટલો છે દુનિયામાં ગોળ ગોળ ફેરવા વાળામાં છે હું ફેરવા વાળી નહીં ખરો ખરો બા મારા પાસે જે હશે એ જ હું તને કહ્યું પછી મનમાં એમ વિચાર કરતી હશે કોઈએ કર્યું છે એ કાઢી નાખશે કરતું કાવતરું નહીં મારી ભાઈ આ દેવ છે અને દેવ તન વાટીએ ચડાયા છે ને જબરી જોરાવર ધાપડી છે ખમા જમીન કો તો ખરી છે શિકોતર કો તો ખરી છે ભાઈ દુનિયાના ખૂણે ફરતી બોલ હા એક વીર જબરો છે હા વીર જબરો છે પણ વીરનું અડ્ડાનું દીન પતું છે ને પણ જો આજથી મજા થાય આમાં આજથી સારું થાય તો દેવ કે તમારે કરવું જો મારો ઈશ્વર મજા કે છે ચોક છે હર ભાઈએ બંધાયેલા છો ચેહર ભાઈએ બંધાયેલા છો આવું હું સધી કહું છું બોલો ભાઈ ખરું હા બરોબર